જય સુરપુર દાદા, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારું ફરી એકવાર શિવલોકમાં. તો મિત્રો, આજે મંગળવારના દિવસે આપણે દાનવ બાપુના આરતી સાથે દર્શન કરીએ મિત્રો. ત્યારબાદ આપણે સુરપુર દાદાના પણ દર્શન કરીશું મિત્રો. તો વિડીયોમાં બનાવી રહીજો. ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કમેન્ટ બોક્સમાં જય સુરપુર દાદા લખીને વિડીયો શેર પણ કરજો મિત્રો. તો મિત્રો, દાનવ બાપુના આરતી દર્શન કર્યા બાદ હવે આપણે સુરપુર દાદાના પણ દર્શન કરીએ મિત્રો. તો વિડીયોમાં બનાવી રહેજો. ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કમેન્ટ બોક્સમાં જય સુરપુર દાદા લખીને વિડીયો શેર કરજો મિત્રો, જેથી કરીને અન્ય દાદાના ભક્તો પણ ઘરે બેઠા દાદાના દર્શન કરી શકે મિત્રો. તો મિત્રો, આજે મંગળવારના દિવસે આપણે સુરપુર દાદાના દર્શન કર્યા. ત્યારબાદ દાનવ બાપુના પણ આરતી સાથે દર્શન કર્યા મિત્રો. તો આવી જ રીતે સાંજના સમયે પણ દાદાના સાનિધ્યમાં ખૂબ જ માણસો હોય છે, જે તમે જોઈ શકો છો મિત્રો. સાથે જ દાનવ બાપુ પણ મંગળવારના દિવસે આખો દિવસ અહીં હાજર હોય છે મિત્રો. આવી જ રીતે દાદાના સાનિધ્યમાં તો દરેક ભક્તોનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે, જેમ કે ચા પાણી અને નાસ્તો ફરજિયાત, અને પ્રસાદી પણ લેવી મિત્રો. તમે જોઈ શકો છો, પ્રસાદી પણ આવી રીતે આખો દિવસ શરૂ હોય છે મિત્રો. ત્યારબાદ દાનવ બાપુની જાહેર સભા પણ હોય છે મિત્રો, જેને આપણે આગળ બ્લોગ આવશે મિત્રો. તો એના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો, આજના બ્લોગમાં આપણે સુરપુર દાદાના દર્શન કર્યા, સાથે દાનવ બાપુના પણ દર્શન કર્યા મિત્રો. તો આગળના બ્લોગમાં આપણે દાદાના જાહેર સભાનો પણ આવશે. એના માટે ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીએ. જય દાદા, જય માતાજી.